કોઈ પણ જગ્યા હોય, એ પછી આપણો પોતાનો વ્યવસાય હોય કે કોઈ પણ અન્ય જગ્યા હોય, કોઈ પણ જગ્યાએ આપણે સફળતા હાંસલ કરવી હોય તો ત્રણ વ્યક્તિઓને આપણે હંમેશા યાદ રાખવા જોઈએ. અને ત્રણે ત્રણ એ રમતના માહિર ખેલાડીઓ, ક્રિકેટના ખેલાડીઓ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની. આ ત્રણેય વ્યક્તિઓને શું કામ યાદ રાખવા જોઈએ, કેવી રીતે યાદ રાખવા જોઈએ? તો કોઈ પણ શરૂઆત આપણે કરતા હોય, આપણા વ્યવસાયની હોય કે કોઈ પણ અન્ય કોઈ પણ શરૂઆત કરતા હોય, ત્યારે આપણે ધમાકેદાર શરૂઆત કરવી જોઈએ. જેવી રીતે સચિન તેંડુલકરે પોતાની કેરિયરની શરૂઆત જે ધમાકેદાર કરી હતી, એ પોતાની મેચ રમતો હતો, એને રાષ્ટ્ર માટે, દેશ માટે સૌથી નાની ઉંમરે ચહેરા ઉપર બોલ વાગવાથી લોહી લુહાણ હાલતની હતી, છતાં પણ એમણે મેદાન છોડ્યું નહોતું અને પોતાની રમત ચાલુ રાખી હતી. એટલે પોતાની કેરિયરની શરૂઆત ખૂબ ધમાકેદાર કરી હતી. એટલા માટે આપણે સચિન તેંડુલકરને યાદ રાખીએ. એટલા માટે આપણે કોઈ પણ શરૂઆત કરતા હોઈએ એ આપણે સચિન તેંડુલકરની કેરિયરને ધ્યાનમાં રાખી અને ધમાકેદાર શરૂઆત કરવી જોઈએ. બીજું, વિરાટ કોહલી. વિરાટ કોહલીને આપણે શા માટે યાદ રાખવો જોઈએ? વિરાટ કોહલી એ પોતાની કેરિયરની શરૂઆતથી લઈ અને આજ દિવસ સુધી એ લાઈવ રહ્યો છે. પેલું હતું બિગિન, સચિન તેંડુલકરે બિગિન એટલે શરૂઆત કરી હતી, ને હવે લાઈવ રહેવાનું એટલે વિરાટ કોહલીએ શરૂઆત કરી ત્યારથી લઈને આજ સુધી એ દરેક મેચની અંદર પોતાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા માટે એણે પ્રયાસો કર્યા છે અને પરફોર્મન્સ એણે આપ્યું પણ છે. કદાચ 1, 2, 5 ઇનિંગો આમ તેમ જતી હોય, એટલા માટે આપણે જે ક્ષેત્રની અંદર આપણે આગળ વધતા હોઈએ એમાં વિરાટ કોહલીને આગળ રાખી, એમને યાદ રાખીને આપણે એમાં લાઈવ રહેવું જોઈએ. અને ત્રીજી વસ્તુ છે મહેન્દ્રસિંહ ધોની. તમને બધાને યાદ છે કે મહેન્દ્રસિંહ ધોની શેના માટે જાણીતો છે? એ મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની શરૂઆત એક વિકેટ કીપર તરીકે કરી ભારતીય ટીમની અંદર, અને ત્યારબાદ એ ભારતીય ટીમનો કેપ્ટન પણ બન્યા. તો મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટન તરીકે ઘણી બધી અસફળતાઓ પ્રાપ્ત થતી હોય એવા સમયે પણ એમણે પોતાના મગજ ઉપર ખૂબ કંટ્રોલ રાખ્યો છે. જ્યારે વિકટ પરિસ્થિતિ હોય, ભારત જીતવાની આશા હોય, ઘણી વખત હારી જવાનું પરિસ્થિતિ ઉપર હોય, આવા સમયે કોઈ ખેલાડી ખરાબ બોલિંગ કરે, કોઈ ખેલાડી ખરાબ ફિલ્ડિંગ કરે, કોઈ ખેલાડી કેચ છોડી દે, તો મગજ ઉપર જરા પણ ગુસ્સો કર્યા વગર, ગરમ થયા વગર, મગજને જરા પણ આમ તેમ થયા વગર મહેન્દ્રસિંહ ધોનીએ દરેક પરિસ્થિતિ ઉપર કાબુ, પોતાના મન ઉપર કાબુ રાખી અને ભારતને જે શ્રેષ્ઠ મુકામ ઉપર પહોંચાડવાનો એ મુકામ ઉપર પહોંચાડ્યો છે. એટલે ત્રણ વ્યક્તિઓ, સચિન તેંડુલકર શરૂઆત કરવા માટે, વિરાટ કોહલી લાઈવ રહેવા માટે, અને એ દરેક બંને પાસાઓને જોડી અને મન ઉપર શાંતિ રાખી અને પોતાના ક્ષેત્રની અંદર આગળ વધવા માટે મહેન્દ્રસિંહ ધોનીને યાદ રાખી અને આપણે આગળ વધતા રહીએ.